આપણે રોજ સવારે ઉઠીને ઘર સાફ કરવા સાવરણીનો ઉપયોગ કરીએ છીએ, પણ શું ક્યારેય વિચાર્યું છે કે આ સાવરણી બનાવનારના નસીબમાં કેટલી ધૂળ અને તડકો લખાયેલો છે? ખેડા જિલ્લામાં વર્ષોથી વસેલા વિચરતી જાતિના પરિવારો અત્યારે કાળી મજૂરી કરી રહ્યા છે. દુનિયામાં સ્વચ્છતા માટે સાવરણીનું વિશેષ મહત્વ છે, પરંતુ તેને બનાવનાર શ્રમિકોની પરિસ્થિતિ અત્યંત દયનીય છે. ખેડા જિલ્લાના કઠલાલ અને મહેમદાવાદમાં વસેલી વિચરતી જાતિના લોકો કાળી મજૂરી કરી સાવરણી બનાવી રહ્યા છે. આ શ્રમિકો ભરોનાળે મંડપ બાંધીને તો ક્યારેક ઠંડી અને વરસાદમાં પણ ખુલ્લામાં કામ કરવા મજબૂર છે. રાજસ્થાન છોડી છેલ્લા 40 વર્ષથી ગુજરાતમાં વસેલા આ પરિવારો અત્યંત મુશ્કેલ પરિસ્થિતિમાં પોતાનું પેટિયું રળી રહ્યા છે. સાવરણી બનાવવા માટે ખજૂરીના પાનનો કાચો માલ રાજસ્થાનથી ટ્રકોમાં મંગાવવામાં આવે છે. ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ 25,000 સુધી પહોંચી જતા અને કાચા માલની કિંમત વધતા હવે નફો ખૂબ જ ઓછો મળે છે. અને પહેલાં શું હતું કે પહેલાં મફતમાં વાળતા હતા હાવણી ખજૂરીને, અને પછી લઈને ધંધો કરવાતા હતા અને ભાડું પોસાવતું હતું. અત્યારે શું થયું સાહેબ કે પેલી વેચાતું લાવવું પડે અને અહીંયા ભાડું ખર્ચવું પડે 25-30,000 જેવું, અને પછી હાવણી બનીને વેચવાની તો મહેનત બહુ પડે અને બધું ખર્ચીને ખાવાનું હોય, બધું વેચાતું લઈને ખાવાનું હોય. પછી શું અત્યારે પહેલાં તો પોસાવતું હતું, અત્યારે ભાવ. સાવરણી બનાવનારાઓનું કહેવું છે કે તેમની કાળી મજૂરી સામે પૂરતી કિંમત મળતી નથી. આ કામમાં મહિલાઓનું યોગદાન સૌથી વિશેષ છે. બહુ મહેનત થાય, બહુ હાવણીને કકડા કરવું પડે, વીણવું પડે, બધું બહુ 1 કલાક આધો કલાક થઈ જાય હાવણી બનાવતા બનાવતા અમારે. કલાક? હા. સાવરણીમાં તમને શું મળે છે? કશું ના મળે. વેપારી ભાવમાં આલી તો 12-13 રૂપિયા મળે અને છૂટકમાં આલી તો 20 રૂપિયા. સમગ્ર પરિવાર, જેમાં મોટી ઉંમરની મહિલાઓથી લઈ નાના બાળકો સામેલ છે, તે દિવસભર મહેનત કરી માંડ 50-60 સાવરણી બનાવી શકે છે. આટલી મહેનત સામે વળતર ખૂબ જ ઓછું મળે છે. અહીંયા લગભગ 40-50 સાલ થઈ ગયા અમારે. ચોકડી, કટલાલ ચોકડી ઉપર ધંધો કરતા હોય. દિવસમાં કેટલી સાવરણી બનાવો અને કેટલા? અમે આખા દિવસને 15-20 સાવરણી બનાવી અને અમે બધા ભેગા થઈને 50-60 સાવરણી થાય. ગૃહિણીઓના ઘરથી લઈ સંસદ ભવનને સ્વચ્છ રાખતી સાવરણી બનાવનારા આ સમુદાયની માંગ છે કે જો તેમને સરકારી સહાય મળે તો તેમનું જીવન ઉન્નત બની શકે અને પાયાની સુવિધાઓ પ્રાપ્ત થઈ શકે. શીતલ ભટ્ટ, GSTV, ખેડા. ભુજની મીરજાપર કુમાર શાળા ફરી એકવાર વિવાદોના કેન્દ્રમાં આવી છે. બાંધકામમાં ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે તપાસ પૂરી થાય તે પહેલાં જ શાળાનું લોકાર્પણ કરી દેવાયું. વાલીઓ અને ગ્રામજનોમાં ભારોભાર રોષ છે કે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન વગર જ મકાન કેવી રીતે સોંપી દેવાયું? ભુજ તાલુકાની મીરજાપર કુમાર શાળા ફરી એકવાર